જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ તો જેમાં પ્રથમ ટોપિક છે આસામ માટે નવા બ્રિજનું નિર્માણ. ઇવન ખાલી આસામ નહીં, યાદ રાખો કે એ આખા ભારતનો સૌથી લાંબો બ્રિજ સાબિત થવાનો છે. ઓકે, તો બીજો કયો છે, અત્યારે કયો છે, એની પર આપણે વાતચીત કરશું. સેકન્ડ જે અગત્યનો ટોપિક છે કલ્લાપટ વન્યજીવ અભયારણ્ય ઓડિશા. તો ઓડિશામાં એક અભયારણ્ય આવેલું છે જે કરંટમાં આવ્યું છે. એની સાથે જ મિત્રો ઓડિશાના જે પણ ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક રહેલા છે, આનાથી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય રહેલા છે, એ બધા ઉપર આપણે વાત કરીશું. ત્રીજો છે પેયજળ સર્વેક્ષણ, જે પીવાના પાણી છે એને લઈને કંઈક સર્વે શરૂ થવાનો છે, જો બજેટને લઈને ઇમ્પોર્ટન્ટ છે આ વખતે એ. અને ચોથો અગત્યનો ટોપિક છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો કારણો. હવે આજકાલ તો આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર બધા વોચ રાખીને બેઠા છે, એમ કે ઓહો 1 લીટરના 86 રૂપિયા પહોંચી ગયા, 1 લીટરના 86 રૂપિયા. તો આટલી બધી વધવાનું કારણ શું છે? અને એવી પણ સંભાવના છે ને કે કદાચ તો 100 ને ટપી જાય તો ત્યારે શું કરશું? તો મિત્રો, આ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, એના ઉપર આપણે વાત કરવાના છીએ. તો પ્રથમ જે ટોપિક રહેલો છે આસામ માટે નવા બ્રિજનું નિર્માણ. હવે એક આ બ્રિજ દેખાશો તમને, જે આ જે છે ને એ બ્રહ્મપુત્ર નદી રહેલી છે અને અહીંથી દૂરથી લઈને બ્રિજ જે છે ચાલુ થઈ રહ્યો છે. ઓલરેડી આ એક બ્રિજ તો છે જ, જે ભારતનો સૌથી લાંબો બ્રિજ હતો. ભારતનો સૌથી લાંબો બ્રિજ આ રહેલો છે, ઓલરેડી છે. તેનું નામ શું છે? તો કે ભારતનો સૌથી લાંબો બ્રિજ છે ભૂપેન હજારિકા. યાદ રાખો, ભારત રત્ન પણ મળેલો છે ભૂપેન હજારિકાને. તો જે ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબો બ્રિજ છે એ છે ભૂપેન હજારિકા. ક્યાં આવેલો છે? તો કે જો એવો પ્રશ્ન આવે કે ભૂપેન હજારિકા જે બ્રિજ છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર છે. મેં શરૂઆતમાં કીધું ને એવું લાગશે કે બ્રહ્મપુત્ર નદી ઉપર દેખાઈ રહ્યો છે, પણ ખરેખરમાં મિત્રો એ બ્રહ્મપુત્ર નદી નથી. આ બ્રહ્મપુત્ર નદી નથી. બ્રહ્મપુત્રની સહાયક છે લોહિત નદી. તો જેના ઉપર જે છે આ પુલ આવેલો છે. શરૂઆતમાં એક જોતા એમ જ થશે કે ભાઈ ભારતનો સૌથી લાંબો પુલ છે, બ્રહ્મપુત્ર ઉપર હોવો જોઈએ. શરૂઆતમાં આપણે થશે કે હા બ્રહ્મપુત્ર ઉપર થશે, દેખાઈ આવ્યો છે, પણ એની જે સહાયક છે લોહિત નદી મિત્રો, એના ઉપર આવેલો છે. આને લઈને પ્રશ્ન પણ પૂછેલા છે લોહિતને લઈને. યાદ રાખો, એની જે સહાયક છે લોહિત નદી, એ લોહિતનું ઉદ્ગમ સ્થળ જે છે એ છે તિબ્બતમાં એટલે કે ચાઇનામાં, ચીનમાં ઉદ્ગમ પામે છે અને ભારતના અરુણાચલ પ્રદેશની અંતર્ગત લોહિત નદી જે છે બ્રહ્મપુત્રને મળે છે. તો મિત્રો, તમે જો સપોઝ કે હજી સુધી બ્રહ્મપુત્ર નદીનો જે સ્પેશિયલ લેક્ચર રહેલો છે આપણી ચેનલ ઉપર એ નથી જોયો તો વિઝિટ કરી લો. એ વખતે પણ મેં કીધું હતું કે બ્રહ્મપુત્ર નદી બહુ ઇમ્પોર્ટન્ટ છે, લગભગ એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા હોય છે અને ફરી પાછી જે છે કરંટમાં આવેલી છે. તો બ્રહ્મપુત્ર આની સિવાયની સાથે જે પણ ફેક્ટ જોયા છે, એની સહાયક નદીઓ છે, ક્યાંથી ઉદ્ગમ પામે છે, ક્યાં મળે છે, તમામ પ્રકારની માહિતી લેક્ચરમાં અવેલેબલ છે. તો મહેરબાની કરી મિત્રો એ લેક્ચરનો પણ વિઝિટ કરી લો. હવે આજે સૌથી લાંબો બ્રિજ છે એનું નામ છે ભૂપેન હજારિકા. એનું હજી એક નામ છે, તેને ધોલા સદિયા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખો, તેને ધોલા સદિયા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સંપૂર્ણ લંબાઈ કેટલી છે? 9.15 કિલોમીટર છે. હમણાં આપણે ફોટો જોયો ને, એ ટોટલ 9.15 કિલોમીટર લાંબો પુલ છે. તો આટલો લાંબો બ્રિજ હોય તો ઇમ્પોર્ટન્ટ તો બને. અને અત્યાર સુધીનો સૌથી લાંબો બ્રિજ પણ હતો. તો હવે એને ટક્કર આપવા માટે જે કહેવાય કે નવો બ્રિજ આવવાનો છે, તે કયો છે એ પણ માહિતી મેળવીએ. હવે આ જે બ્રિજ છે ધોલા સદિયા, એ આસામ અને અરુણાચલ પ્રદેશને વચ્ચે સ્થિત છે. જે સદિયા જે છે એ આવેલું છે અરુણાચલ પ્રદેશ, ત્યાંથી બ્રહ્મપુત્ર નદી ભારતમાં આવે છે, અને ધોલા જે છે એ આસામમાં છે. તો એને ધોલા સદિયા બ્રિજ તરીકે પણ આપણે એટલે ઓળખીએ છીએ. એક બીજો મહત્વનો બ્રિજ રહેલો છે, એનું નામ છે બાંદ્રા વરલી સી લિંક, જેની ટોટલ લંબાઈ કેટલી છે? 5.6 છે. પણ હવે જો, હવે 9.15 એ ભારતનો સૌથી લાંબો બ્રિજ છે, ના 5.6 છે, તો ઘણો બધો ડિફરન્સ છે. આની વચ્ચે ઘણા બધા બ્રિજ આવી જાય છે. સો આનું મહત્વ તો વધારે નથી, પણ એક રહેલો છે, તો એટલા માટે યાદ રાખેલું કે બાંદ્રા વરલી એક સી લિંક બ્રિજ પણ આવેલો છે. હવે ધુબરી ફુલવારી બ્રિજ, એમ છે કે આ કયો બ્રિજ છે? તો આપણે વાત કરીને કે ભારતનો સૌથી લાંબો બ્રિજ બનવાનો છે, જે ભૂપેન હજારિકાને ટક્કર આપશે. કોઈ ભૂપેન હજારિકા જે પુલ રહેલો છે, બ્રિજ રહેલો છે, એની લંબાઈથી વધારે છે. એ બ્રિજનું નામ છે ધુબરી ફુલવારી બ્રિજ. તો ભારતનો સૌથી લાંબો બ્રિજ કયો રહેશે અથવા તો કયો છે અથવા કયો બનશે? તો યાદ રાખો, હવેથી ધુબરી ફુલવારી બ્રિજ જે છે બનવાનો છે, જેના નિર્માણનો પાયો જે છે તાજેતરમાં રાખવામાં આવેલું છે.
હવે એના માટે કોસ્ટિંગ, પુલ બનાવવો છે, બ્રિજ બનાવવો છે, તો એનો મતલબ એમ તો નથી ચલો બનાવવાનું ચાલુ કરી દો. કોસ્ટિંગ કંઈક તો એસ્ટિમેટ ખર્ચ હશે, તો કે 5,000 કરોડની આસપાસનો તો ખર્ચો દેખાડેલો છે કે ભાઈ અંદાજિત આટલો ખર્ચો છે. તો ઓલરેડી કોવિડ-19 ને કારણે સિચ્યુએશન આવી ભયાનક રહેલી છે, અલગ અલગ યોજનામાં પૈસા લગાવેલા છે, સરકારનું ડેપ્ટ જે છે એ વધી ગયેલું છે, ફિસ્કલ ડેફિસિટ વધારે છે. તો આ સંદર્ભમાં સરકાર જે છે આ રીતે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશે? તો અહીં જે છે જાપાનની એક લોન દ્વારા ભારત આ જે બ્રિજ છે એ બનાવી રહ્યું છે. જાપાનની એક કંપની આપણને લોન આપી રહી છે. એ લોન જે છે એક તો લોંગ ટર્મ માટે હોય, એવું ન હોય કે ચલો આપણે હોય કે ભાઈ દર મહિને 10,000નો હપ્તો, 15,000નો હપ્તો, એમ ન હોય. આ લોંગ ટર્મ હોય, 40 વર્ષ, 50 વર્ષ. અને જે આપણને તો જાપાન જે આપણને લોન આપે છે એકદમ સસ્તા દરમાં આપે છે અને લોંગ ટર્મ માટે આપે છે. તો આપણે એનો મેક્સિમમ યુઝ કરવાનો છે. એની લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો, ટોટલ 18 કિલોમીટર એની લંબાઈ જે છે એ રહેલી છે. ક્લિયર? ઓકે. વન ઓફ ધ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ રોડ બ્રિજ જે છે બનાવવાનો આવશે. જે કોને કનેક્ટ કરશે? તો કે આસામ અને મેઘાલયને. હવે જો અત્યાર સુધી આપણે વાત શું હતી? તો કે આ રીતે રહેલો છે. અહીં આવે અરુણાચલ પ્રદેશ, અહીંયા આવે આસામ, અહીં આવે મેઘાલય. તો કે બ્રહ્મપુત્ર નદીમાં આવતી હોય તો અરુણાચલ પ્રદેશ અને મેઘાલય આસામની વાત હોય. તો આ વખતે જો ઓપરેશન ટ્વિસ્ટ કરવું તો બને કે નવો બ્રિજ જે બની રહ્યો છે એ અરુણાચલ પ્રદેશ અને કહેવાય કે આસામ વચ્ચે છે. તો કે ના, રાજ્ય કયું છે? મેઘાલય છે. આસામ તો છે જ, પણ મેઘાલય વચ્ચે આ બ્રિજ જે છે એ બની રહ્યો છે. કઈ નદી છે? તો યાદ રાખો, બ્રહ્મપુત્ર નદી રહેલી છે. હવે એટલે જ ને ઇમ્પોર્ટન્ટ, એટલા માટે આ પ્રકારનો પ્રશ્ન બને છે. જેમ કે બ્રહ્મપુત્ર નદી જે છે ને એ માત્ર 2 જ રાજ્યમાંથી વહે, એક તો અરુણાચલ પ્રદેશ અને બીજું આસામ. તો હવે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો પુલ આ બંને વચ્ચે હશે ને આપણને એમ જ થાય, પણ ખરેખર શું છે? મેઘાલય અને આસામ વચ્ચે છે. હવે મેઘાલય જે છે ને આ રીતે આવેલું છે, આસામ હોય ને તો અહીં જે છે મેઘાલય, અને અહીંથી નદી નીકળે છે. તો આ રીતે આમ કનેક્શન આપવામાં આવશે. તો બ્રહ્મપુત્ર નદી તો વચ્ચે આવશે, તો એના લઈને આખો ઇશ્યુ જે છે આવેલો છે. L&T લાર્સન એન્ડ ટર્બો જે છે શક્યતા છે કે એ બનાવશે. સેકન્ડ થિંગ તો કે 4 લેન બ્રિજ હશે. 4 લેન એટલે કહેવાય કે ભાઈ 4 એક સાથે રસ્તા એ પ્રકારનો. તો કે 4 લેન બ્રિજ છે ઓન ધ બ્રહ્મપુત્ર રિવર. અને નેશનલ હાઈવે 127B અને જે ધુબરી અને ફૂલબારીને જોડે છે ત્યાં છે. યાદ રાખો, નેશનલ હાઈવે 127B અહીં સરકાર ચોખ્ખું કીધેલું છે. ઓકે. હવે આ બને છે ફૂલવારી બ્રિજ, તો એનાથી કેટલું અંતર ઘટે છે? તો કે અંદાજિત જે છે એ 203 કિલોમીટર જેટલું અંતર ઘટી જશે. વિચાર તો કરો ને. હવે ઓલું શું થાય કે નદી હોય તો આખા ફરીને રાઉન્ડ મારીને જવાનું થાય. જસ્ટ બેટર કે 203 કિલોમીટરનું અંતર જે છે આનાથી ઘટી જશે. તો ઇમ્પોર્ટન્ટ પણ સાબિત થવાનો છે. એના પછી આગળ વધીએ તો જાપાનીઝ ફાઇનાન્સ શા માટે જાપાનને લેવામાં આવેલું છે? હવે જો જાપાન આપણે એક પણ જાણીએ છીએ કે ભારત અને જાપાનના સંબંધ ઘણા એવા સુધરેલા છે, ખૂબ જ સારા રહેલા છે. અને ખાસ કરીને વાત કરીએ ને તો જાપાન જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ આગળ છે. જો 1945 આપણે જોવું છે કે અમેરિકા એના ઉપર ન્યુક્લિયર એટેક કરેલો તો બરબાદ કરી દીધું, જે હજી એનાથી બહુ એ છે કે ભાઈ ન્યુક્લિયર એટેક નહીં, બાકી ગમે હોય તો એટલી ભયાનક સ્થિતિ હોવા છતાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલું આગળ છે, તો એની પાસે કંઈક તો કન્સેપ્ટ છે. ઓકે, તો એ જે છે જેની સાથે સાથ સંબંધ હોય, જે સાથે સાથ સંબંધ રહે છે એને મદદ પણ કરે છે. તો આ યોજનાનું ભંડોળ જે છે એ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી, જેને આપણે JICA કહીએ છીએ. યાદ રાખો, જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી જે છે એના દ્વારા કરવામાં આવશે. અને એક સરકારની કંપની છે, ગવર્મેન્ટ ઓફ જાપાનની કંપની રહેલી છે. હવે આ કંપની જે છે એવું નથી કે ભારતમાં એકમાં જ ભારત સાથે સાથ સંબંધ છે એટલે અન્ય દેશમાં પણ વિકાસના કાર્ય કરે છે. જે પણ વિકાસશીલ દેશ, જો વિકસિત અને વિકાસશીલ ઓલરેડી ડેવલપ્ડ છે એને કંઈ વધારે જરૂર નહીં હોય, અને વિકાસશીલ જેમ કે ઇન્ડિયા છે તો આપણું વિકાસશીલ દેવાય કે ડેવલપિંગ કન્ટ્રી રહ્યું છે. તો જે પણ વિકાસશીલ દેશો રહેલા છે, આફ્રિકામાં છે, લેટિન અમેરિકામાં છે, એશિયા ખંડમાં રહેલા છે, તો ડેવલપિંગ કન્ટ્રીની અંદર અલગ અલગ પ્રકારની યોજનાઓ જે છે આ JICA ચલાવે છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો બાંગ્લાદેશ છે, નેપાળ છે, પાકિસ્તાન છે, ઇન્ડોનેશિયા છે, આફ્રિકા ખંડના કેટલાક ડેવલપમેન્ટ કહેવાય કે ભાઈ વિકાસશીલ દેશોની અંતર્ગત આ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ જે છે એના માટે ફંડ કરે છે. હવે વિશ્વના કેટલાક દેશોમાં જેમ કે આપણા ઇન્ડિયામાં જે છે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, શું કામ? તો કે સંબંધ બહુ સારા છે. પછી એવું નહીં કે ઇન્ડોનેશિયા કહેશે, આફ્રિકા દેશે, પાકિસ્તાન કહેશે, નેપાળ કહેશે બધાને 5-5 હજાર કરોડના લોન આપે, એવું નથી. હવે અન્ય દેશોમાં શું થાય છે કે ભાઈ સામાન્ય કામ હોય, જેમ કે ભાઈ આ રસીકરણના કાર્ય છે, ટીપાનું કાર્ય હોય, તો એ પ્રકારના કાર્ય માટે મદદ કરે છે. ઇન્ડિયા જે છે આપણું જાપાનનું સારું પાર્ટનર છે, પહેલેથી સંબંધ પણ સારા ડેવલપ થયેલા છે, તો મદદ વધારે કરે છે. સારા હોવાના કારણે અન્ય દેશો કરતાં ભારત પર અગત્યના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કીધું ને, અન્ય તુલનામાં ખૂબ નાના અને બેઝિક પ્રોજેક્ટ હોય છે, જેમ કે પોલિયો વેક્સિનેશન, કોરોના રસીને એ પ્રકારના અન્ય દેશોમાં કાર્ય ખાલી કરે છે.
મેઘાલયના વિકાસમાં ધુબરી ફુલવારી બ્રિજનો શું ફાળો હશે? મેઘાલયનું ડેવલપમેન્ટમાં આ જે ધુબરી ફુલવારી બ્રિજ છે એનો શું ફાળો રહેશે? તો આ બ્રિજના કારણે મેઘાલયને પશ્ચિમ બંગાળ સાથે, હવે જો એ પણ યાદ રાખો, ફુલવારી જે છે એ મેઘાલયમાં આવશે, ધુબરી જે છે એ આસામમાં આવશે. તો આ બ્રિજના કારણે મેઘાલયનો જે પશ્ચિમ બંગાળ સાથેની કનેક્ટિવિટી છે ને એ ખૂબ સારી થશે. એમ થાય કે કેવી રીતે પશ્ચિમ બંગાળ ક્યાં, આ ક્યાં, ઓલું ક્યાં? કેમ કે અહીંયા છે પશ્ચિમ બંગાળ, આ રીતે આપણું ભારત આવશે, આ સિક્કિમનો રસ્તો આ રીતે આવશે, અહીં જે છે આ રીતે પશ્ચિમ બંગાળ રહેલું છે, અહીં આસામ આવે છે, અહીં મેઘાલય આવે છે. તો એની કનેક્ટિવિટી છે ને વેસ્ટ બેંગોલ સાથે વધી જશે. જો આસામને તો બોર્ડર ટચ થાય જ છે, તેની સાથે કનેક્ટિવિટી છે. હવે એની બાજુનું રાજ્ય પશ્ચિમ બંગાળ આ સાઈડ આવે, તો અહીંયા તો એક દેશ છે બાંગ્લાદેશ, તો એવું તો નથી કે ચલો અહીંથી હાઈવે પસાર કરો, રોજ એમથી જાશું એમ. એ થઈ શકે પણ લોંગ ટર્મની વાત છે. હવે અત્યારે ઇન્ડિયા સાથે ઇન્ડિયાના જે વેસ્ટ બેંગોલ સાથે કનેક્ટિવિટી કરવી હોય તો કે આ જે બ્રિજ છે જે 203 કિલોમીટરનું અંતર ટૂંક સમયમાં જ કપાઈ જશે અને એના દ્વારા જે છે પશ્ચિમ બંગાળ સાથેની કનેક્ટિવિટી વધે. શું કામ? તો કે અહીંયા બ્રિજ દ્વારા જો ક્રોસ કરી જશે તો આસામ અને આસામથી તરત વેસ્ટ બેંગોલમાં એન્ટ્રી જે છે મળી જાય. તો એ મુજબ જોઈએ તો મેઘાલયને પશ્ચિમ બંગાળ સાથે સીધું જોડાણ પ્રાપ્ત થશે. આની સાથે જ બંને રાજ્ય એકબીજાની સ્ટેટની જે માર્કેટ રેલ છે એમાં એન્ટર થઈ શકશે. જેમ કે ભાઈ પશ્ચિમ બંગાળની વસ્તુ જે છે મેઘાલયના માર્કેટ સુધી પહોંચી શકે છે, તે ડેવલપમેન્ટ થઈ શકે છે, ફંડિંગ મળી શકે છે. એ જ રીતે મેઘાલયમાં જે વસ્તુઓ બને છે એ સરળતાથી લઈને કહેવાય કે ભાઈ પશ્ચિમ બંગાળના માર્કેટ સુધી પહોંચી જશે. ટ્રેડિંગ ને એવું સારું ડેવલપ થશે, કલ્ચર ડેવલપમેન્ટ થશે તો સંબંધ જે છે બધા ડેવલપ થાય. અને કહેવાય ને કે એ વિસ્તારનું જે પ્રોબ્લેમ રહેલો છે કે ડેવલપમેન્ટમાં પાછળ છે, ખાસ કરીને નોર્થ ઇસ્ટના સ્ટેટ, તો એમાં ક્યાંક ને ક્યાંક સુધારો આવવાની શક્યતા રહેલી છે. ઇવન ભૂતાનથી પણ બાંગ્લાદેશમાં પરિવહન માટે સરળ બનશે. જેમ કે જો આ બાંગ્લાદેશ છે, આ ભૂતાન છે, તો ઘણા બધા લોકો આ રીતે જાય છે, એવું નથી કે અહીંથી એમ ટપી જાય, તો આ રીતે જાય છે. તો હવે એના માટે અહીંયા પુલ તો આવવાનો છે, ત્રિપુરા થઈને મેઘાલય થઈને ઉપર જતા હશે તો ત્યાં પુલ તો આવવાનો જ છે. તો એને માટે કહેવાય કે 203 કિલોમીટર અંતર ટૂંક સમયમાં કપાઈ જશે, તો જે બાંગ્લાદેશથી ભૂતાનમાં જવાના લોકો રહેલા છે એને પણ સરળતા રહેશે. તો પરિવહન સરળ થશે, એની સાથે તો ટ્રાન્સપોર્ટેશન ઇઝી થઈ ગયું, તો ઓટોમેટિકલી જે કહેવાય ને કે વસ્તુઓ ગુડ્સ છે એનું ટ્રાન્સપોર્ટેશન પણ વધશે. બ્રિજની જરૂરિયાત શા માટે ઊભી થઈ? હવે 18 કિલોમીટર લાંબો બ્રિજ બને છે તો શા માટે? હવે કઈ એવું તો નથી કે આટલા 5,000 કરોડ જેટલી ઇન્વેસ્ટ કરશે, તો કે શા માટે આટલી બધી જરૂરિયાત ઊભી થઈ છે? જેમ કે થોડીક હિસ્ટ્રી ઉપર પણ જઈએ મિત્રો. 2012માં અહીં એક દુઃખદ ઘટના ઘટી ગઈ હતી. કેટલાક લોકો જે છે મેઘાલયથી આમ આસામ બાજુ આવતા હતા અને થોડો ઓછો વરસાદ હતો તો બ્રહ્મપુત્ર નદીમાં નાવડી લઈને બેસી ગયા કે ચલો દરિયા પાર એમ ઓલી સાઈડ જતા રહીએ. પણ જ્યારે શરૂઆતના થોડાક આગળ વધે છે બોટ લઈને કે તરત જ વરસાદમાં વધારો થાય છે અને અચાનકથી બ્રહ્મપુત્ર નદીમાં પૂર આવે છે. પૂર આવે છે તો નુકસાન તો થવાનું છે. કે અંદાજિત 300 જેટલા લોકો હતા, જેમાંથી જે છે અંદાજિત 100 જેટલા લોકો જે છે એ ડૂબી અને એનું મૃત્યુ પામ્યા હતા. એક મોટી ઘટના કહી શકાય કે ભાઈ એક કહેવાય કે નદી ઉપરથી પુલ નદીને ક્રોસ કરતી વખતે પૂર આવે છે, જેના લીધે ઘણા બધા લોકોની ડેથ થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર વાત થઈ ગઈ હતી, તો એને ક્યાંક ને ક્યાંક તો સોલ્વ કરવું, તો એક વખત તો સોલ્વ કરવામાં આવશે જ. કારણ કે શું કામ કે ભાઈ આ સાઈડના લોકોને ઓલી સાઈડ જવું છે તો પ્રોબ્લેમ પડે છે. ઓકે, 300 કિલોમીટર ફરીને તો જશે નહીં, સો રિસ્ક લેવા તૈયાર થઈ જાય. કે ને રિસ્ક તો ઇસ્ક, એના જેવું રિસ્ક લેવા તૈયાર થઈ જાય છે અને ક્યારેક આ પ્રકારની ઘટના મોટા પાયે જોવા મળે છે. તો સરકારે ડિસાઈડ કર્યું કે ચલો એના ઉપર 10 બ્રિજ બનાવી નાખીએ અને અત્યારે જે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. એના પછી છે મિત્રો કલાપટ વન્યજીવ અભયારણ્ય ઓડિશા. એક મસ્ત એવું ચિત્ર બતાવેલું છે, તમે જો સમજજો કે ભાઈ એક બચ્ચું જે છે એની માને જગાડે છે. આવી રીતે શું ઘટના ઘટી અને ક્યાંક ને ક્યાંક અભયારણ્ય પણ દર્શાવ્યું છે. ઇવન આ વખતે હાથી જે છે ઘણા કરંટમાં રહેલા છે. ઇવન યુપીએસસી ની અંતર્ગત પણ હાથીને લઈને પ્રશ્ન હશે. તમે આખું પેપર આપણે સોલ્વ કરાવેલું છે મિત્રો, આપણી સાઇટ ઉપર છે, તમે જોઈજો. હાથીને લઈને એના પ્રશ્ન મળશે. શા માટે? તો કે આફ્રિકા ખંડ છે ત્યાં ઘણા બધા હાથીઓની ડેથ થઈ ગઈ હતી, ઇમ્પોર્ટન્ટ હતું. એ જ રીતે અત્યારે ભારતમાં પણ કરંટમાં આવું છે કે તાજેતરમાં ઓડિશાનો જે કાલાહાંડી જિલ્લો છે એની અંતર્ગત એક જ્યાં કલાપટ વન્યજીવ અભયારણ્ય છે ત્યાં હેમરેજ સેપ્ટિસિમિયાને કારણે 6 હાથીઓના મોત નિપજ્યા છે. હવે આફ્રિકામાં શું થયું હતું કે ત્યાં પણ જે કહેવાય કે સરોવરનું પાણી હતું એ ઝેરી થઈ ગયેલું હતું. સાયનોબેક્ટેરિયા, અમુક પ્રકારના સાયનોબેક્ટેરિયાના કારણે પાણી ઝેરી હતું ને હાથીઓને પીવે છે કે થોડેક સમય પછી એની ડેથ થઈ જાય છે. ઇમ્પોર્ટન્ટ ઘણા બધા 100 થી વધારે હાથીઓની ડેથ થઈ ગઈ હતી. તો અહીં પણ કંઈક ભારતમાં આપણે બને છે કે હેમરેજ સેપ્ટિસિમિયા નામનો એક રોગ છે જેના કારણે 6 હાથીઓના અત્યારે મોત જે છે એ નિપજ્યા
છે તો ઇમ્પોર્ટન્ટ બની જશે. મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ તો હેમરેજ સેપ્ટિસિમિયા ખાસ કરીને એના ઉપર સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ. તો આ રોગ એવા પ્રાણીઓને સંક્રમિત કરે છે જે પાર્શ્વરેલા મલ્ટોસિડા, જો પાર્શ્વરેલા મલ્ટોસિડા નામની એક જે સંક્રામક બેક્ટેરિયા છે એના દ્વારા દૂષિત પાણી અથવા તો માટીના સંપર્કમાં આવતા હોય. સમજો મિત્રો વસ્તુને. એવા પ્રાણીઓને સંક્રમિત કરે છે, એટલે કે એવા પ્રાણીઓમાં એના શરીરમાં હાજર થાય છે કે જે પાર્શ્વરેલા મલ્ટોસોડા નામના એક જે સંક્રામક બેક્ટેરિયા છે જે એના દ્વારા જે પાણી દૂષિત થાય છે અથવા તો માટીના સંપર્કમાં હોય. તો આ બેક્ટેરિયાનું નામ છે પાર્શ્વરેલા મલ્ટીસોડા. આ બેક્ટેરિયા જો સપોઝ પાણીમાં હોય અથવા તો એ માટી ઉપર હાજર હોય અને એ પાણી અથવા તો જે માટીનો ઉપયોગ કરવામાં આવે છે, સાથે પાણી પીતો એ માટી જે છે ઘાસ ને એવું ખાતા હોય તો એની સાથે થોડુંક કહેવાય કે માટી એના બોડીમાં એન્ટર થઈ જાય તો એના દ્વારા આ હેમરેજ સેપ્ટિસિમિયા નામનો રોગ જે છે એ થતો હોય છે. તો બેક્ટેરિયા પાર્શ્વરેલા મલ્ટીસોડા. આ રોગમાં શું થાય તો કે પ્રાણીઓનું શ્વસન તંત્ર અને જે ફેફસા છે ને એને અસર કરશે. તો જેવા ફેફસા અથવા તો એને શ્વસન તંત્રને અસર આપે કે તરત જ જે છે ને મુશ્કેલી ઊભી થઈ જશે, શ્વાસ લેવા પ્રોબ્લેમ પડી જશે કે તરત જ એનું જીવવું મુશ્કેલ થશે કે એની ડેથ થઈ જશે અને એના કારણે શું થાય છે ન્યુમોનિયા પણ થઈ શકે છે. અસરગ્રસ્ત અથવા તો ચેપગ્રસ્ત પ્રાણીઓ કોને થતું હોય છે વધારે તો આ રોગ મુખ્યત્વે ભેંસ છે, ઘેટા બકરા છે, બાયસન છે એને વધારે ઇફેક્ટ કરે છે અને આ રોગથી સંક્રમિત પ્રાણીઓનો મૃત્યુદર પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. સપોઝ કે અત્યારે તો ઠીક છે 6 હાથીની ડેથ થઈ છે, ધ્યાન નથી રાખવામાં આવતું, વધારે ફેલાય છે તો હાથી દ્વારા અન્ય પ્રાણીઓ પણ ફેલાઈ શકે છે. આપણે કીધું કે પાણી છે, જમીન છે વગેરે વગેરે દ્વારા ફેલાય. તો ભેંસ, ઘેટા બકરા અથવા બાયસનને ઇફેક્ટ આપશે તો મોટા પ્રમાણમાં પણ આના જે છે નેગેટિવ રીઝન જે છે, નેગેટિવ પરિણામ જે છે જોવા મળશે. તાજેતરમાં ઓડિશાના જે કેન્દ્રપાડામાં જે છે ત્યાં આશરે 40 ભેંસોના પણ મૃત્યુ થયા હતા. તો જો ઓલરેડી ઇમ્પોર્ટન્ટ છે હાથીના કારણે અને બીજી વખત એ પણ કે અંદાજે 40 ભેંસના મૃત્યુ પણ આ રોગના કારણે થયા હતા. હવામાન તો કે આ રોગ સામાન્ય ચોમાસા પહેલા અને ચોમાસા પછીના ગાળામાં ફેલાતો હોય છે. હવે એમ થાય કે તો અત્યારે કેવી રીતે તો ચોમાસા પછીનો ગાળો. હવે આ ઓડિશાને છે તો એને શું થાય છે કે ભાઈ નજીકના વિસ્તારમાં જે છે દરિયો રહેલો છે, ભેજવાળી હવાને રહેલી હોય તો એના કારણે ફેલાવાની શક્યતા જે છે ત્યાં વધારે રહેતી હોય છે. કર્લાપત વન્ય પ્રાણી અભયારણ્ય વિશે વાત કરીએ. અભયારણ્યમાં બીજી વસ્તુ મેળવીએ તો કે સ્થાન તો કે ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં 175 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જે છે ફેલાયેલો છે. વનસ્પતિ અથવા જંગલ ખાસ કરીને કયા પ્રકારનું છે જે પૂછે છે આ પ્રકારે પ્રશ્ન મિત્રો, શુષ્ક પાનખર જંગલ રહેલું છે. પ્રાણીઓ તો કે સસ્તન પ્રાણીઓ ખાસ કરીને હાથી, ચિત્તો, ગોર, સંબર, કાકડ, હરણ, ભારતીય વરુ, માલાબાર વિશાળ ખિસકોલી અને પેંગોલિયન આ બધા ત્યાં પ્રાણીઓ જે છે જોવા મળે છે. આના સિવાય તો કે પક્ષીઓ, મોર, હોર્નિબલ, લાલ જંગલી મુરગી વગેરે પણ જોવા મળે છે. સરીસૃપની વાત કરીએ તો મગર છે, ઘડિયાળ છે. મગર ને ઘડિયાળમાં ફેર આવે. જો તમે જૂની વિઝિટ કરો તો અંદાજ આવશે. જૂની વિઝિટ કરવા જાઓ ને હવે ક્યાંક તો જોઈજો મગરું હશે ને તો થોડુંક બીજી પણ વસ્તુને ફોકસ કરજો કે એક મગર એવી હશે કે જેનું જે કે આગળનું મોઢું છે શોર્ટ હશે, જડબું જેને કહીએ ને પર્ટિક્યુલર એ શોર્ટ હશે અને એક જે છે લાંબા જડબાવાળી હશે. તો જે લાંબા જડબાવાળી મગર હોય ને એને ઘડિયાળ કહેવાય, બાકીની જે છે ને મગર. આ સિવાય મોનિટર, ગરોળી વગેરે સરીસૃપ પણ જોવા મળે છે. વનસ્પતિની જાતિ તો કે સાલ, બીજકણ, વાંસ, ઔષધિઓ વગેરે છોડ પણ અહીં જોવા મળે છે. જળબોડી એટલે કે અંદરથી શું કોઈ નદી કેવું કંઈ આવેલું છે તો યાદ રાખો ફુલ્લિઝરન જે ધોધ જે છે એ અભયારણ્ય અંદર જે છે સ્થિત રહેલો છે. ઓડિશાના મુખ્ય સંરક્ષિત વિસ્તારો આપણે એક તો જોયું, આના સિવાય ક્યાં ક્યાં છે તો કે એક છે ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ઘણી વખત પૂછેલો છે ભીતરકણિકા નેશનલ પાર્ક. તો કે આ ઉદ્યાન દેશમાં લુપ્ત થવાને આરે આવેલા ખારા પાણીના મગરોનું સૌથી મોટું જૂથ રહે છે. તો ભીતરકણિકા નેશનલ પાર્કની અંતર્ગત જે લુપ્ત થવાની આરે છે, સપોઝ કે એના ઉપર રિસર્ચ કરવામાં નથી આવતું, ધ્યાન દેવામાં નથી આવતું તો અમુક સમય પછી એ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ શકશે. તો એની નજીક રહેલા જે ખારા પાણીના મગર છે એનું સૌથી મોટું જૂથ છે. સિમલીપાલ નેશનલ પાર્ક પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે એનું નામ જે છે એ કેવી રીતે તો કે સેલમ અથવા તો જે લાલ રેશમી કપાસનું ઝાડ હોય છે એનાથી પ્રેરિત થઈ અને આ વિસ્તારનું નામ જે આપેલું છે સિમલીપાલ નેશનલ પાર્ક. હવે આ પ્રકારના લાલ રેશમી કપાસ અથવા તો જે સેલમ કહેવાય છે એ અહીં આ વિસ્તારમાં ખૂબ વધારે છે, એટલા માટે એને આપણે કહીએ છીએ સિમલીપાલ નેશનલ પાર્ક. વન્ય પ્રાણી અભયારણ્ય, 2 રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ, હવે અભયારણ્ય પણ જોઈએ. તો એક છે બદરમા વન્ય પ્રાણી અભયારણ્ય. આ અભયારણ્યની વિશેષતા એ છે કે અહીં જે છે ભેજયુક્ત
સાલ જંગલોની હાજરી છે. નેચરલ જો ભેજવાળી જગ્યા હોય ને, પાણી ભરાતું હોય, એવું દલદલીય ક્ષેત્ર હોય, તરાઈ ક્ષેત્ર હોય, તો ત્યાં ઓટોમેટિકલી સાલ ફોરેસ્ટ જે છે ડેવલપ થતા હોય છે. હવે ભેજયુક્ત જગ્યા રહી છે, સતત પાણી ભરાશે, ભેજ તો આવશે, તો અહીં નેચરલી જે સાલ ફોરેસ્ટ જે કહીએ ડેવલપ થાય છે. ચિલિકા અથવા તો નલબન અભયારણ્ય પ્રાણી અભયારણ્ય. હવે ચિલિકા તળાવ જે છે એ એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું તળાવ, ખાસ યાદ રાખજો, લગુન તળાવ, ખાલી તળાવ નહીં પરંતુ લગુન તળાવ રહેલું છે. તો આખા એશિયા ખંડનું સૌથી મોટું લગુન તળાવ તો ચિલ્કા, અને આખા વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું લગુન સરોવર તો એ પણ કોણ છે? ચિલ્કા છે. આના સિવાય તો હડગડ વન્ય પ્રાણી અભયારણ્ય, તો કે સાલંદી નદી જે છે એ અભયારણ્યમાંથી પસાર થાય છે. બેસીપલ્લી વન્ય પ્રાણી અભયારણ્ય, તો તે ખાસ કરીને વાઘ, ચિત્તા, હાથી અને કેટલાક શાકાહારી પ્રાણીઓ જેવા કે ચોસિંગાની એક નોંધપાત્ર સંખ્યાની સાથે સાલ જંગલ દ્વારા અહીં આચ્છાદિત રહેલું છે. તો અહીં કેટલાક પ્રાણીઓની સાથે જે નેચરલી સાલ ફોરેસ્ટ ડેવલપ થતું હોય છે, તરાઈ વિસ્તાર હોય અથવા તો પાણી ભરેલા વિસ્તાર, તો અહીં જોવા મળે છે. કોટગઢ વન્ય પ્રાણી અભયારણ્ય, તો તેમાં ઘાસના મેદાન સાથે ગાઢ પાનખર જંગલો જે છે એ આવેલા છે. એના પછી નંદનકાનન વન્ય પ્રાણી અભયારણ્ય ઇમ્પોર્ટન્ટ છે ખૂબ વધારે. શા માટે? કે તે વિશ્વમાં વ્હાઇટ ટાઈગર અને મેલેન્સ્ટિક ટાઈગરનું પ્રથમ સંવર્ધન કેન્દ્ર રહેલું છે. તો જો વિશ્વમાં વ્હાઇટ ટાઈગર બહુ રેર જોવા મળે છે મિત્રો, તો વિશ્વમાં જે વ્હાઇટ ટાઈગર અને જે મેલેન્સ્ટિક ટાઈગરનું જે કહેવાય કે ભાઈ પ્રથમ સંવર્ધન કેન્દ્ર જે છે એ નંદનકાનન વન્ય પ્રાણી અભયારણ્યમાં સ્થાપવામાં જે છે આવેલું હતું, ઓડિશા ખાતે. એના પછી છે લખારી ઘાટી વન્ય પ્રાણી અભયારણ્ય. તો લખારી ઘાટી અભયારણ્યમાં હાથીઓના એક મોટી સંખ્યામાં નિવાસસ્થાન રહેલા છે. તો અહીં હાથીઓ જે છે ખૂબ વધારે રહે છે, એ પણ યાદ રાખો. લખારી ઘાટી વન્ય પ્રાણી અભયારણ્ય એ જે છે ઓડિશામાં આવેલું છે, અહીં હાથીઓ ખૂબ વધારે રહે છે. એના પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ગહીરમાથા વન્ય પ્રાણી અભયારણ્ય. ઇવન યુપીએસસી પૂછેલું છે આ તો થોડાક વર્ષો પહેલા, ગહીરમાથા. હવે ગહીરમાથા ઓડિશાના કિનારે છે, હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તે એક વિશાળ સામુદ્રિક સંવર્ધન કેન્દ્ર રહેલું છે. ડ્રો કરીએ તો આ રીતે ઓડિશા આવે છે અને અહીં જે છે ગહીરમાથા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલ છે. ખાસ કરીને જે કાચબા છે એમાં ક્યાં તો કે ઓલિવ રીડલી ટર્ટલ, છેલ્લી 2 વખત જીપીએસસીમાં આવેલો છે ઓલિવ રીડલી ટર્ટલ પ્રશ્ન. તો ઓલિવ રીડલી ટર્ટલ જે કાચબા રહેલા છે એને એ કાચબા માટે તો કે અહીં જે છે એક સંવર્ધન કેન્દ્ર આવેલું છે, પ્રજનન કેન્દ્ર અહીં જે છે નેચરલી ડેવલપ થયેલું છે. અને ઓડિશાનું એકમાત્ર ટર્ટલ અભયારણ્ય પણ રહેલું છે. ટર્ટલ ઇન શોર્ટ કે દરિયા કિનારે ડેવલપ, અને સેકન્ડ થિંગ શું તો કે ભાઈ કાચબા માટેનું એકમાત્ર અભયારણ્ય ઓડિશામાં રહેલું છે. ઓલિવ રીડલી ટર્ટલ ગહીરમાથાના કાંઠે સંવર્ધન માટે દક્ષિણ પેસિફિકની મુસાફરી કરી અહીં આવે છે. હવે જો અહીંથી આપણે આમ જઈએ આગળ તો આપણે જાણીએ છીએ કે અહીં ઇન્ડોનેશિયા આવશે, ઓસ્ટ્રેલિયા આવશે, અને અહીંયા જે છે સાઉથ પેસિફિક ઓશન આવે છે. તો કે અહીંથી આ મુસાફરી કરી અને અહીં આવે છે અને પ્રજનન કેન્દ્ર અહીં એનું રહેલું છે જ્યાં પ્રજનન કરે છે. તો એનું ખાસ કરીને સંવર્ધન કેન્દ્ર જે છે એ ઓડિશાના ગહીરમાથાએ આવેલું છે. ઇમ્પોર્ટન્ટ વધારે છે મિત્રો, કારણ કે દર વખતે ઓડિશા અહીંયા સર્વે ને એવું કરે છે. આ વખતે પણ 3 થી 4 વાર હાઇલાઇટ રહેલું છે. ગયા વખતે પણ હતું તો જીપીએસસી પૂછેલું હતું, તો ધ્યાનમાં રાખજો ઓલિવ રીડલી ટર્ટલ. એના પછી જે પેયજળ સંરક્ષણની વાત કરીએ, પીવાના પાણીના સર્વેની વાત કરીએ છીએ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે જળ જીવન મિશન જે અર્બન છે, શહેરી, એની અંતર્ગત જળ જીવન મિશન જે અર્બન શહેરી છે એની અંતર્ગત પેયજળ સંરક્ષણને 10 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણું ગુજરાતનું કે સિટી છે કે નહીં, તો 10 શહેરોમાં જે શરૂ કરવામાં આવેલો છે. તો વાત કરીએ એના વિશે મિત્રો. તો આ સર્વે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય, પહેલા તો મિનિસ્ટ્રી કઈ છે તો કે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રી રહેલી છે, તેની અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે. સર્વેના ભાગરૂપમાં જે ગંદા પાણીનો નિકાલ હોય આની સાથે શહેરોમાં જે જળ સંચયની સ્થિતિ છે એના અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. તો જો સર્વે છે પેયજળ સંરક્ષણ, એમાં શું કરશે તો કે ગંદા પાણીનો નિકાલ શહેરમાં કેવી રીતે, શું એનું રિસાયકલિંગ થાય છે, કેટલા અંશે ક્યાં છોડવામાં આવે છે, કેટલું રહેલું છે, પ્રોસેસિંગ થાય છે કે શું, એમ ગંદા પાણીનો નિકાલ ઉપર. અને સેકન્ડ તો કે શહેરોમાં જળ સંચય જે થાય છે એની માહિતી, એનો ડેટા જે છે એકત્રિત કરશે. આ મિશનની દેખરેખ ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ દ્વારા રાખવામાં આવશે. તો જો ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની વાત કરેલી છે. એવું નહીં કે ચલો કાગળિયા લઈ નીકળશે કે અચ્છા અહીંથી આમ પાણી જાય છે, અહીંથી આમ પાણી જાય છે, ના, ટેકનોલોજીનો યુઝ કરીને આખો સર્વે જે છે કરવાનો રહેશે. આ પ્લેટફોર્મ પરથી પ્રગતિ અને પરિણામોના આધારે લાભાર્થીને દેખરેખ રાખવામાં આવશે. જો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે એના મુજબ જે છે જે પણ આ કાર્યની પ્રગતિ થઈ રહી છે, જેમ કે અહીં કીધું કે ગંદા પાણીનો નિકાલ, તેનો પર જે પણ સર્વે થઈ રહ્યો છે
અથવા તો શહેરોમાં જળ સંચયની વ્યવસ્થાનું વાત છે તો એના ઉપર જે સર્વે થઈ રહ્યો છે એના ઉપર જે માહિતી એકત્રિત થઈ રહી છે. ઓકે, તો પહેલા ધારો કે 10 દિવસમાં આટલો કર્યો છે, એના પછીના મહિને આટલો સર્વે કર્યો, એના પછીના મહિને આટલા સર્વે કર્યો. તો એ જે ઇમ્પ્રુવમેન્ટ થાય છે એની સાથે એના જે પરિણામ જે છે એ લાભાર્થીને દેખરેખ રાખવામાં આવશે. લાભાર્થી જે પણ વ્યક્તિ એ સિટીમાં હશે અથવા એની ઈચ્છા થઈ કે મારે જોવું છે કે શું પરિણામ છે, કેવી સરકાર વ્યવસ્થા કરે છે, તો એની પણ અહીં વાત જે છે એ કરવામાં આવેલી છે. પ્રથમ પગલા તરીકે 10 શહેરો 10 સિટીમાં લાગુ પડશે. જેમાં ક્યાં ક્યાં છે? તો આગ્રા છે, બદલાપુર છે, ભુવનેશ્વર છે, ચુરુ, કોચી, મદુરાઈ, પટિયાલા, રોહતક, સુરત. યાદ રાખો આપણા ગુજરાતનું પણ એક સિટી સમાવેશ છે, સુરત. અને તુમકુરમાં પાયલોટ પ્રોજેક્ટના આધારે આ પેજેસ વર્ઝન શરૂ કરવામાં આવશે. તો 10 સિટીમાં આપણું કે ગુજરાતનું જે છે સુરતની વાત પણ કરેલી છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, જળ જીવન મિશન શહેરી. એના ઉપર વાત કરીએ. જળ જીવન મિશન શહેરી એટલે કે અર્બનનો હેતુ 4378 વૈધાનિક શહેરોમાં તમામ પરિવારોને નળનું પાણી પહોંચાડવાનું અને 500 અમૃત શહેરોમાં ગટર વ્યવસ્થાપન કરવાનો રહેલો છે. એટલે કે જો અહીં બજેટમાં પણ વાત હતી 4378 જે સિટીની અંતર્ગત પરિવારો રહેલા છે એ પરિવારોને નળનું કનેક્શન કહીએ ને, ઘરે નો કે 3-4 દિવસે કે નળ આવવાના છે, નળ આવવાનું છે, તો એ નળનું કનેક્શન એના દ્વારા જે છે પાણી જે છે એ પહોંચ નક્કી કરશે. એની સાથે જ 500 અમૃત શહેરોમાં ગટર વ્યવસ્થાપન કરવાનો પણ અહીં જે છે સર્વેમાં વાત કરેલી મિશનમાં વાત જે છે એ કરે છે. 500 અમૃત શહેર. હવે અમૃત શહેર વાળું છે ને 2015માં આવેલું છે, આજકાલ નથી. હવે અમૃત સિટીમાં શું કરવામાં આવે છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય છે એના પર ખાસ ફોકસ છે. તો ગટર વ્યવસ્થાપન પણ આવશે એમાં, કે ભાઈ જે પણ વેસ્ટ આવે છે ક્યાંક ને ક્યાંક એને વ્યવસ્થિત કરવામાં આવે, અથવા જો પોસિબલ તો રિસાયકલિંગ કરી પાણીનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ શકશે. તો 500 અમૃત શહેરોમાં ગટર વ્યવસ્થાપન કરવાનો અહીં ઉદ્દેશ્ય રાખેલ છે. આ યોજનાને કેન્દ્ર, રાજ્ય અને શહેરી સ્થાનિક સંસ્થાઓ વચ્ચેના MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એના દ્વારા લાગુ કરવામાં આવશે. તો કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક નિકાય ત્રણે વચ્ચે MOU જે છે અહીં વાત કરેલી છે. આ પછી શહેરો દ્વારા સિટી વોટર બેલેન્સ યોજના, રિસાયકલિંગ અથવા તો પુનઃ ઉપયોગ યોજના અને જળ એટલે કે એક્વિફાયર વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવશે. તો સર્વે થઈ જશે પછી જે છે આ પ્રકારની સિટી કોઈ પણ શહેર યોજના લઈ આવશે. જેમાં એક શું કહે છે, સિટી વોટર બેલેન્સ યોજના, તમામ પરિવાર સુધી વ્યવસ્થિત પાણી મળવું જોઈએ. રિસાયકલિંગ કીધું ને, અમૃત સિટીમાં પણ આપણે વાત કરી હમણાં, કે જે પણ ગટરના પાણી આવે છે, વેસ્ટ વોટર આવે છે, એને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરવામાં આવે, એ પાણીમાંથી કચરો દૂર કરી સ્વચ્છ પાણી બનાવવામાં આવે, એનો અલગ અલગ સેક્ટર જેમ કે ઇન્ડસ્ટ્રીઝ હોય તો ત્યાં ઉપયોગ કરવામાં આવે. એનો પર યોજના. અને એક છે એક્વિફાયર વ્યવસ્થાપન. એક્વિફાયર એટલે શું થાય? જળભર. તો કે જે તે સિટીની અંતર્ગત અથવા તો નજીકના વિસ્તારોમાં પાણીની પહોંચ ઇન શોર્ટ રીતે કે ભાઈ ત્યાં પાણી ભરેલું હોવું જોઈએ. ઇન શોર્ટ સિટીમાં સપોઝ કે જે એક્વિફાયર શું થાય, ખરેખર તમે જુઓ તો પેટાળમાં જે પાણી ભરેલા હોય છે એ પૂરેપૂરા ભરેલા રહીએ એમ, કે ભાઈ આપણે દાર કરીને મોટર દ્વારા પાણી બહાર કાઢે તો જમીન તો સુકાવા લાગશે ને. તો એ જે વિસ્તાર રહેલા છે કે જ્યાં દારને કરીને વધારે પાણી ખેંચીએ છીએ તો એને પાછા ફૂલફિલ કરવા પડે. ચોમાસુને આવતું હોય તો શું કરે કે અલગ અલગ કુવા, ખેત તલાવડીના દ્વારા શું થાય કે પાણી ભરાય તો ધીરે ધીરે એ જમીનમાં ઉતરે અને જે એક્વિફાયર રહેલા છે એ રિચાર્જ થઈ જાય. તો ક્યાંક ને ક્યાંક જે વરસાદના પાણી જાય છે તો એ બધાના સ્ટોરેજની પણ વાત અહીં કરેલી છે. રાજ્ય મૂળભૂત મૂલ્યાંકન સાથે આ પ્રોજેક્ટની તપાસ અને વિકાસ માટે મંજૂરી આપશે. તો રાજ્ય જે છે અંતિમ પરમિટ આપશે, તપાસ પણ કરશે અને વિકાસ માટેની મંજૂરી પણ આપશે. આપણે કીધું ને કે તપાસ કરશે, પહેલા સર્વે કરશે, એના પછી જે પણ રિઝલ્ટ આવે છે એના આધારે જે છે ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત અહીં કહે છે. હવે અનુદાન, સર્વે માટે પૈસા, ફાઇનાન્સ. તો પૂર્વોત્તર તથા પર્વતીય રાજ્યોના પ્રોજેક્ટ જે નોર્થ ઇસ્ટ છે તે પ્લસ જે હિલવાળા રાજ્ય, પર્વતીય રાજ્ય છે એની કેન્દ્રીય જે છે 90% ફાળો રહેશે. કેન્દ્ર સરકાર કેટલું આવશે? 90% ફાળો જે છે આપશે. યુનિયન ટેરિટરી હોય, કેન્દ્ર શાસિત તો સિમ્પલ છે 100% આવે. ઓકે, 1 લાખ કરતા ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં કેન્દ્રીય ભંડોળ કેટલું હશે? 50%. યાદ રાખો, પૂર્વોત્તર અને પર્વતીય રાજ્ય છે 90%, યુનિયન ટેરિટરીમાં 100%. 1 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરો માટે કેન્દ્રીય ભંડોળ 50% છે. 1 થી 10 મિલિયન વસ્તીવાળા શહેરો માટે કેન્દ્રીય ભંડોળ 1/3. સપોઝ કે એમ કે અમારે 100 રૂપિયાનો ખર્ચો થશે તો કેન્દ્ર સરકાર કેટલા આપશે? તો કે 33.33% આપશે. 10 મિલિયનથી વધુ વસ્તીવાળો શહેર હશે તો ત્યાં ખાલી કેટલા આપશે? 25% આપશે. તો જો સર્વે એક પ્રકાર કે 25% આપશે ઓછામાં ઓછા, પછી 33.33 આવશે, પછી 50% આવશે,
પછી પૂર્વ તથા પર્વતીય રાજ્ય 90% આવશે અને યુનિયન ટેરિટરીમાં 100% ફંડિંગ જે છે કેન્દ્ર સરકારનું, યાદ રાખજો કેન્દ્ર સરકારનું ફંડિંગ આ રીતે રહેલું છે. એના પછી આગળ વધીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણો. આજકાલ જાણીએ છીએ ને 86 રૂપિયાનો ઓવર થઈ ગયું છે, 86 ને વટી ગયું છે. એમપી છે, રાજસ્થાન, એના કેટલાક એમપીના કેટલાક વિસ્તાર છે, એમપી રાજ્યમાં રાજસ્થાનનો જે ગંગાસાગર વિસ્તાર છે ત્યાં પણ 100 રૂપિયાને વટી ગયેલું હતું. તો દેશભરમાં ઓટોમોબાઈલ ઈંધણના છૂટક ભાવ ઊંચાઈનો રેકોર્ડના સ્તરે પહોંચી ગયા છે, આપણે જાણીએ છીએ. છૂટક ભાવ ક્રૂડ ઓઇલના ભાવ સાથે કેવી રીતે જોડાયેલા છે? ક્રૂડ ઓઇલ હવે કઈ એવું તો સરકાર હશે એવું તો નહીં લેતી હોય. ભારત સરકાર મગાવશે તો એમ તો નહીં કે ચલો 10 લીટર પેટ્રોલ મગાવો ભાઈ સાઉદી અરેબિયાથી એમ ક્લીન કરીને વાપરશું. તો ક્રૂડ જે છે ખરીદતા હશે, એક સાથે ખરીદતા હશે મોટા પાયે બેરલમાં. અને છૂટક ભાવ હવે એ તો જેમ કે આપણે હોય એમ તો નથી કે ચલો બેરલનો ભાવ આટલો છે, તમે મને આટલા ભાવે આપો, 10 રૂપિયા વધારે લઈ લો. તો છૂટક ભાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં શા માટે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? પહેલા તો તફાવત શું છે તો કીધું કે ભાઈ એકાદ વધારે લેતા હશે ક્રૂડ જે કહેવાય કે એક્સપ્રેશન કરીને બહાર કાઢતા હશે તો એનો ભાવ કંઈક અલગ હોય, અને છૂટક ભાવ હશે એ પણ કંઈક અલગ હશે. ઓકે, અલગ તો છે પણ એની અંતર્ગત એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ થયેલા છે એની આપણે વાત કરવાની છે. પેટ્રોલ અને ડીઝલ છૂટક ભાવ સૈદ્ધાંતિક રીતે નિયંત્રણ મુક્ત છે, યાદ રાખજો. સૈદ્ધાંતિક રીતે નિયંત્રણ મુક્ત છે અથવા ક્રૂડ તેલના વૈશ્વિક ભાવ સાથે જોડાયેલા હોય છે. ક્રૂડ તેલનો ભાવ વધે, સિમ્પલ સમજો. ચલો એક કંપની છે, કંપનીને એક દેશ લઈ, ચલો યુએઈ લઈએ. યુએઈ જે છે એ રોજના 100 લીટર પેટ્રોલનું ઉત્પાદન કરે છે. 100 લીટરનું ઉત્પાદન કરે છે. સામે માંગ હશે ભાઈ 105 લીટરની, જેથી કરીને ભાવ શું થાય? વધે. હવે શું થાય છે કે ચલો આ 100 લીટર છે, આંતરરાષ્ટ્રીય 105 રૂપિયા લઈ રહ્યા છે. ભારતમાં પ્રોસેસિંગ ને બધું કરી અને પડે છે 120-130 રૂપિયામાં. ચલો હવે શું થશે? આ 100 લીટર જ રહેલા છે પણ માંગ બહુ વધી ગઈ. બહુ બધા લોકો તૈયાર છે કે ભાઈ અમારે 100 તો જોઈએ છે, પણ સામે માંગ ધારો કે 105 હતી, ત્યાં થઈ ગઈ 115 લીટર. તો માંગ કેવી થઈ છે? વધી ગઈ. તો ઓટોમેટિક આના ભાવ શું થશે? રાઈસ થશે, ભાવ વધશે. તો 1 લીટરના જે 70-80 રૂપિયા ફિક્સ કર્યા તો અહીંયા કેમ છે 90 રૂપિયા થઈ જાય. તો પ્રોસેસિંગ થઈને આવશે તો આ 90 રૂપિયાની શું થઈ જશે? હજી હાઈક જશે. તો કહેવાય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર જે બેરલ અને એના ભાવ ચેન્જીસ થાય છે કે તરત જ એની ઇફેક્ટ ક્યાં આવશે? લોકલ લેવલ ઉપર આવે. તો એ પણ અત્યારે રહેલું છે. જેનો અર્થ છે કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થાય તો ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે, તો રિટેલ કિંમતોમાં પણ ઘટાડો થવો જોઈએ. અને તેનાથી વિરુદ્ધ જો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય તો રિટેલ કિંમતની અંદર પણ વધારો થવો જોઈએ. સમજો મિત્રો, ફરી એકવાર એક COVID-19 ની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને સમજવાની કોશિશ કરજો. COVID-19 પહેલાની વાત છે, એની પહેલાની વાત છે. ધારો કે આંતરરાષ્ટ્રીય લેવલે જે છે કીધું એ ઉદાહરણ યાદ રાખો, 100 લીટર પેટ્રોલનું ઉત્પાદન થાય છે અને 1 લીટરના જે છે ભાઈ ધારો કે 70 રૂપિયા હોય. ઇન્ડિયાની અંતર્ગત માંગ બહુ વધારે છે, પ્રોસેસિંગ ને બધું થશે, સ્ટેટ નક્કી કરશે, ધારો કે 90 રૂપિયા અંતે 1 લીટર પડે છે, વેચે છે. હવે એ 100 લીટર જે છે અહીં બે સંભાવના થશે કે ચલો 1 લીટરના જે છે માંગ બહુ વધી ગઈ. આંતરરાષ્ટ્રીય ચીન એમ કે છે અમને આપો, ભારત કે છે અમને આપો, રશિયા કે છે અમને આપો, આના સિવાય તો કે દક્ષિણ આફ્રિકા એવું કે છે અમને આપો, બ્રાઝિલ કે છે અમને આપો, યુએસ કે છે અમને આપો. માંગ બહુ વધારે છે તો શું થશે? ઓલરેડી ડિમાન્ડ વધી ગઈ તો પ્રાઇસ રાઇઝ થશે, 90 રૂપિયા થઈ ગયા. ઓકે, તો હવે ઇન્ડિયા મગાવશે, ઇન્ડિયાને કેટલામાં પડે? 90 માં જ પડશે, ભાવ વધશે એટલે. તો ઇન્ડિયા હવે પ્રોસેસિંગ ને બધું કરશે તો કઈ 90 રૂપિયા તો ન વેચી શકે પહેલા હતા. હવે શું કરશે? 100 રૂપિયા લઈ શકે, 110 રૂપિયા લઈ શકે. તો ભાવ શું થયા? વધ્યા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધશે કે તરત વધશે? સેકન્ડ થિંગ ઉલટું થાય કે ચલો કોઈ લેવા તૈયાર જ નથી, બધા કહે છે અમારા બધા દેશમાં તેલ મળી ગયું. તો હવે શું થાય? સાઉદી અરેબિયા કે 60 માં વેચવું, હવે કોઈ લેવું છે તો ઇન્ડિયા કહેશે લાવો અમને દઈ દો. ઓકે, તો 60 માં આવશે સસ્તામાં, તો ભાઈ ખરેખર એના ઉપર પ્રોસેસિંગ ને બધું ઓછું, પછી જે કોસ્ટિંગ લાગે કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો 90 માં પહેલા વેચાતું તો હવે કેટલામાં થઈ જાય? 80 રૂપિયામાં થઈ જાય. તો આ મુજબ થવું જોઈએ. હવે COVID-19 સિચ્યુએશનમાં શું થાય છે કે ઓલરેડી શું થયું કે ભાઈ બધું લોકડાઉન હતું, ઠપ થઈ ગયેલું હતું. તો ઓટોમેટિક ડિમાન્ડ શું થઈ ગઈ? ઘટી ગઈ. હવે જો નકર મોર બોલતા, ખબર છે ને, હોન્ડા લઈને ફરો, એક્ટિવા લઈને ફરો, મોર બોલાવી દે પોલીસ. તો COVID-19 સમયે આ મોર બોલતા હતા. તો ઓટોમેટિક શું છે બધું બાઇક ને બધું રખાઈ દઈ ગયું, બંધ થઈ ગયું હતું. તો પેટ્રોલ ડીઝલની ડિમાન્ડ શું થઈ ગઈ? ઘટી ગઈ. ડિમાન્ડ ઘટી ગઈ, કોઈને જરૂર નથી એટલા બધા, તો ઓટોમેટિક ભાવ શું થશે? ઘટશે. ભાવ ઘટશે તો કે ભાઈ આંતરક્ષેત્ર ભાવ ઘટ્યા તો પેટ્રોલના ભાવ ઘટવા જોઈએ, પણ એવું થયું
નથી. શા માટે? તો કે સરકાર જે છે એ એમાંથી ઇન્કમ કરવા માંગે, સરકાર આવક વધારવા માટે આવું કરી રહી છે. વૈશ્વિક ભાવોમાં જે ઘટાડાને કારણે ગ્રાહકોને થોડી બચત હતી એ શું છે કે સમાપ્ત થઈ ગઈ, બચત થઈ નહીં. COVID-19 ની સિચ્યુએશન આવી, કોઈ ભાઈ બાઇકને ઓલરેડી બધું ઘરે રાખતા તો ચલાવતા ઓછું, તો શું થયું? ઓટોમેટિકલી ડિમાન્ડ ઘટી ગઈ. ડિમાન્ડ ઘટી ગઈ એટલે શું થશે? ભાવ ઘટી જશે. ભાવ ઘટશે તો એનો ફાયદો લોકોને મળવો જોઈએ, પણ આપણે ક્યારે એવું લોકડાઉનમાં થયું નહીં. લોકો ક્યારે એવું નથી કે ચલો ભાવ ઘટી ગયા છે તો પેટ્રોલ 60 જતું રહ્યું, 50 જતું રહ્યું, સતત વધી જ રહ્યું છે. ઇવન અત્યારે હવે શું થશે જો કે ઓલરેડી COVID-19 સિચ્યુએશન દરમિયાન એની પહેલાની પરિસ્થિતિ હતી, ધારો કે 70 રૂપિયા હોય તો એ સ્ટેગ્નન્ટ રાખ્યા. સમજો મિત્રો. હવે જો COVID-19 પ્રશ્ન છે કે તો પછી કેમ સરકાર એક ખાલી શું ટેક્સ જ ઉદ્દેશ્ય થયેલો છે? ના, હજી એક વસ્તુ સમજીએ, સમજજો આને ખાસ. ધારો કે એની પહેલા 2018 ની વાત કરીએ, 2021 ની વાત કરીએ. અહીં એવું થઈ છે કે ભાઈ ચલો શરૂઆતી વર્ષ છે, ભાવ રહેલો છે એનો 1 લીટરે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર 70 રૂપિયા. 70 રૂપિયા. ઓકે, તો આનો પર સરકાર પ્રોસેસિંગ ખરીદશે, ક્રૂડ ખરીદશે, ક્રૂડ બધું ખરીદશે, પ્રોસેસિંગ કરશે તો શું થશે કે ચલો કે વેચે છે 80 રૂપિયામાં, એવું સમજો 80 રૂપિયામાં સરકાર વેચે છે. લોકડાઉન થાય છે, કોઈ ખરીદવા માટે તૈયાર નથી, તો શું થવું જોઈએ કે આ 1 લીટરના ભાવ થઈ શું થશે? 70 ની 60 રૂપિયા થઈ જશે. તો ખરેખર લોકોને કેટલા મળવું જોઈએ? 70 રૂપિયામાં આવવું જોઈએ, પણ સરકાર શું કર્યું? ટેક્સ ઇન્કમ કરવી છે તો એમને રાખ્યા 80 રૂપિયા. આવું શા માટે થયું કે લોકડાઉન હતું, કોઈ વાહન ચલાવતું નતું, ઓટોમેટિક ભાવ ઘટી ગયા હતા. હવે શું થયું? આફ્ટર લોકડાઉન બધા જે છે રીઓપન થવા લાગ્યા, ફેક્ટરી આ તે બધું રીઓપન થયું, તો બધે ફ્યુલની જરૂર પડશે, આના સિવાય ટ્રાન્સપોર્ટેશન ને બધું ચાલુ થઈ ગયું. તો હવે શું થશે કે સડનલી જે પેટ્રોલ ડીઝલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર ભાવ હતા ઘટી ગયા, શું થયા? ઉપર ઉઠ્યા. ભાવ શું થયા? ઉપર ઉઠ્યા. તો ફરી જે છે સરકાર શું કરે છે? 70 રૂપિયા જે 60 હતા આંતરરાષ્ટ્રીય 70 થઈ ગયા. તો આમાં શું થયો? વધારો. તો સરકાર એવું કહે છે કે એમાં વધારો થયો છે, તો પ્રોસેસિંગ ચાર્જ વધે છે, એટલે માટે 90 રૂપિયા 100 રૂપિયા છે. સરકાર જે છે ઘટ્યો એ વખતે ઘટાડો કોન્સ્ટન્ટ રાખ્યો, અને હવે વધે છે તો પાછો એ પણ એમાં લગાડે છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર જે કહેવાય ને કે ભાઈ ભાવમાં ઘટાડો છે તો આ પ્રકારથી હવે જે વધી રહ્યા છે તો ત્યારે પણ સરકાર દ્વારા ફરી વધારવામાં આવે છે, અને પછી જે કહેવાય કે ટેક્સને વધારે લઈ અને સરકાર જે છે એ આવક વધારવા માટે આવું કરી રહી છે. ઓલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવા માટે કાગળ પર સ્વતંત્ર હોય છે. ખરેખર એવું નહીં કે ચલો મજા આવે કે આજથી 1 લીટરના ભાવ 60 રૂપિયા કરવા છે, તો એમ ન હોય. કાગળ પર સ્વતંત્ર હોય પણ ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ ચાલવાનું હોય છે. કેન્દ્રીય કરમાં વધારાનો મતલબ છે કે ગ્રાહકને આંતરરાષ્ટ્રીય ભાવોના ઘટાડાથી કોઈ ફાયદો થશે નહીં, અને ક્રૂડ ઓઇલના વધતા ભાવની કિંમતમાં થયેલા વધારાને સહન કરશે. કીધું ને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર વચ્ચે ભાવ ઘટી ગયો તો એનો ફાયદો ગ્રાહકોને મળેલો નથી, પરંતુ હવે વધારો થાય છે તો એ વધારો આપણે ભોગવવાનો રહેશે. ઈંધણના વધતા ભાવના લીધે શહેરી વસ્તી, ખાસ કરીને કોણ ઇફેક્ટ થશે? શહેરી અને એક છે ગ્રામીણ વસ્તી. તો શહેરમાં તો વધારે ઇફેક્ટ આવવાની જ છે, શહેરી વસ્તીને તો ઇફેક્ટ આવશે, ખૂબ વધારે પ્રભાવિત થશે, પરંતુ ગ્રામીણ વસ્તી પણ પ્રભાવિત થવાની શક્યતા રહેલી. સપોઝ કે ચલો આ વર્ષે ન કરે ભગવાન અને વરસાદ ઓછો આવે છે, તો એના માટે શું કરવું પડશે કે સિંચાઈ સુવિધા વધારવી પડશે, કે તરત જ ડેમમાંથી પાણી ના તે કૂવામાંથી પાણી ચાલુ કરવું પડશે. તો મશીન હાલશે, મોટર હાલશે, એમનું તો નહીં ચાલે. મશીન ચાલુ કરશે, ધગધગી ફટ દેવું ચાલુ કરશે, ડીઝલની જરૂર પડશે. ડીઝલના ભાવ વધી ગયા છે, ખૂબ વધારે છે, તો ગ્રામીણ વિસ્તારની ઉપર પણ આની ઇફેક્ટ જે છે જોવા મળશે. હવે ક્રૂડ ઓઇલના ભાવ કેમ વધી રહ્યા છે? આપણે કીધું ને કે ભાઈ વૈશ્વિક વેચાણ ફાટી નીકળ્યો હતો, એટલે માંગ શું થઈ હતી? ઘટી ગઈ હતી. તો એપ્રિલ 2020માં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છે, તો પરંતુ હવે તો કે અર્થવ્યવસ્થા ફરી પટરી પર આવી ગઈ છે, મુસાફરી ઉપરના પ્રતિબંધને બધું હળવું થઈ ગયું છે, ફેક્ટરીઓ ઉત્પાદન વધવાનું ચાલુ કરી દીધું છે, નવી ફેક્ટરીઓ સર્જાઈ રહી છે, જેના કારણે વિશ્વની માંગ શું ગઈ? વધી ગઈ, અને તરત જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ શું થશે? સુધારો થશે. ભાવ જે ઘટી ગયા તેમાં શું થયો? વધારો થઈ ગયો છે. વધતી માંગ અને ક્રૂડ ઓઇલના નિયંત્રણ ઉત્પાદન પણ તેલની કિંમતમાં વધારો કરવા માટેનું એક બીજું મહત્વનું પરિબળ છે. સમજો આ વસ્તુને પણ. હવે એમ કે સરકારને શું તો આપણે પાસે લૂંટાઈ જશું ના, એક બીજો પણ પક્ષ રહેલો છે. ડે બાય ડે છે સતત ને સતત માંગ વધતી રહે છે ક્રૂડ ઓઇલની. દરેક લોકો પોતપોતાની કાર આ તે પ્રાઇવેટ વસ્તુ કરે અને જે જતા હોય છે, તો શું થાય છે કે ભાઈ ફ્યુઅલ ઇંધણ જે છે એની ડિમાન્ડ બહુ વધારે છે. હવે એક રીતે જોઈએ તો પર્યાવરણને નુકસાન પણ થશે.
તો કે આ ઈંધણને જે છે કંટ્રોલ કરવું હોય તો શું કરી શકાય? તો કે ભાવ વધારો. અહીં જ વસ્તુ કહે છે કે ક્રૂડ ઓઇલના નિયંત્રણ ઉત્પાદન પણ તેલની કિંમતમાં વધારો કરવા માટેનું એક કારણ છે. ઓટોમેટિક શું કરશે કે ચલો ભાઈ ક્રૂડના ભાવ આપણા દેશમાં પેટ્રોલના ભાવ વધી ગયા છે તો માણસો શું કરશે કે પબ્લિક સેક્ટરના વ્હીકલ બસ છે એનો ટ્રેન છે એનો યુઝ કરશે. તો ઓટોમેટિક શું થયું કે ફ્યુલની ખપત જે ડિમાન્ડ છે ઓછી થઈ. ભાવ વધારે રાખ્યો તો શું થયું? ડિમાન્ડ ઘટી ગઈ. ડિમાન્ડ ઘટી જશે એટલે આપણે શું કહેશું કે ભાઈ અમારે જરૂર નથી. અંતરશાસ્ત્ર તરીકે કહેશું કે અમારે અત્યારે આટલી જરૂર છે, વધારે જરૂર નથી. જરૂર નથી, ડિમાન્ડ નથી, તો ઓટોમેટિક ભાવ શું થશે? કંટ્રોલમાં આવશે. તો આંતરશાસ્ત્ર ક્રૂડના જે ભાવ જે છે એને પણ નિયંત્રણમાં લાવી શકાય. સેકન્ડ થિંગ છે પબ્લિકને પણ ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકાય છે, તો એ પણ ફાયદો રહેલો છે. જેમ કે સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન સ્વેચ્છાએ કાચા તેલના ઉત્પાદનમાં દરરોજ 1 મિલિયન બેરલ ઘટાડો કરી અને 125 મિલિયન બેરલ પ્રતિદિન ઉત્પાદન જે છે એ કરેલું છે. તો ઓલરેડી શું થયું કે ભાઈ લોકડાઉન એવું સ્થિતિ હતી કે ડિમાન્ડ શું થઈ ગઈ? ઘટી ગઈ હતી. ઓકે, એક તો એ સેકન્ડ થિંગ, હવે ભાવ વધી રહ્યા છે, અલગ અલગ કંપનીઓની ઇફેક્ટ આવી છે, વાહન વ્યવહાર વધે છે એ મુજબ. હવે ભાવ વધારે રાખશે તો ઓટોમેટિક શું થશે? ડિમાન્ડ ઘટવા મળશે. કોઈ ન પોહાય. ચલો એમ કે ભાઈ આખો દિવસ ફરતા પહેલા તો લઈને હવે એમ થાય કે ન ફરાય, 86 રૂપિયા લીટર છે. તો ઓટોમેટિક શું થાય કે ડિમાન્ડ ની બધું ઘટી ગયું, ડિમાન્ડ ઘટી ગઈ, માંગ ઘટી ગઈ, કે તેલના ભાવ જે છે આંતરરાષ્ટ્રીય ઉપર કેવા થઈ જાય? કંટ્રોલમાં આવી જાય. તો મિત્રો આ તો આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈક ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.